મિત્રો નમસ્કાર મિત્રો, આપણે આવીએ છીએ રાનેર, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. બે રબારી સમાજનું યુવા ધન, એકનું નામ છે અરવિંદભાઈ અને એકનું નામ છે નાગજીભાઈ. એક ભાઈ છે 28 વર્ષના અને એક ભાઈ છે 30 વર્ષના. મિત્રો હવે અહીંયા તમે ફાર્મ ઉપર જોવો છો, ટોટલ ઓવરઓલ ઘણી બધી એવી ભેંસો છે અને એમની શરૂઆત છે ને મિત્રો, શરૂઆત આ વર્ષે એમણે શરૂઆત કરેલી. શરૂઆતમાં 1 2 4 જે પશુપાલક મિત્રો રાખતા એ મુજબ એ બધા રાખે એ મુજબ એ રાખતા, પણ જે બલ્કમાં સમજી લો કે બહુ મોટી એવી ભેંસો બાંધવી, મોટા એવા ટર્ન ઓવર કરવા, એ શરૂઆત એમની આ વર્ષે સમજી લો કે આ વર્ષે પણ એમણે શરૂઆત કરી. 16 લાખનું એમણે દૂધ ભરાવી લીધું બનાસ ડેરીમાં અને આ વર્ષનો એમનો ટાર્ગેટ છે 25 લાખ રૂપિયા. મિત્રો હવે ભેંસો એમની પાસે બહુ સારી એવી છે, સમજી લો કે મહેસાણી પણ છે, બન્ની પણ છે અને મુરા પણ છે. મિત્રો પશુપાલન બહુ મજબૂત રીતે કરી રહ્યા છે. દૂધ આપવા વાળી જે ભેંસો છે, દૂધ પણ બહુ સારું એવું આપે છે અને ભેંસો પણ બહુ સારી એવી વજન વાળી છે. અનુભવ પણ બહુ સારો એવો છે, યુવા ધન છે મિત્રો. એટલે કે આજનો યુવા જે પશુપાલન ક્ષેત્રમાં જે જાણકારી આપે છે અને જે નોલેજ હોય છે એ બહુ અદભુત હોય છે. તમારા માટે આ ખાસ વિડીયો છે મિત્રો. અને મિત્રો ઘણા બધા એવા પશુપાલન મિત્રોના પશુપાલનમાં ઘણી બધી એવી તકલીફો હોય છે, જેવી રીતે કે તાજું વિયાણ હોવા છતાં એમનું પશુ દૂધ નથી આપતું હતું. આગલા વેતર કરતા એમના પશુઓમાં આ વેતરમાં દૂધ ઓછા હોય. પશુ બીમાર થયા પછી ઘણા બધા એવા પશુના દૂધ ઓછા થતા હોય. ઘણા બધા એવા પશુપાલક મિત્રો અલગ અલગ જગ્યાઓથી નવી પશુ ખરીદીને લાવે એમના ઘરે, અને ઘરે આવ્યા પછી એ દૂધ ઓછું કરી દે. પારવામાં સમસ્યા હોય, મેલી પડાવી હોય, બચ્ચું મર્યા પછી પણ ઘણા બધા એવા પશુ દૂધ ઓછું આપે, દૂધ આપવામાં સમસ્યા કરે, કાચું વિયાણ થઈ ગયું હોય, ઘણી બધી એવી પશુઓની મેલી પડાવી હોય, ઇન્જેક્શનો આપતા હોય છે, સટપટ કરતા હોય છે, લાતો મારતું હોય છે, ચાળી જતું હોય, ટંગ ગાળતું હોય. તમારી પાસે કોઈ બી પશુ હોય, એ પશુનું વેતર બગડતું હોય અને તમારે પશુપાલન ક્ષેત્રમાં નુકસાન થતું હોય તો એક પેકેટ અવશ્ય ઉપયોગ કરજો. ખરીદવા માટે આપણે ટોટલ જાણકારી સ્ક્રીન ઉપર આપેલી છે. તો ચલો આપણે અહીંયાથી વિડીયો શરૂ કરીએ. કેમ છો સાહેબ, મજામાં? મજામાં દિલીપભાઈ. હવે તમારું નામ શું છે? મારું નામ છે અરવિંદભાઈ. પહેલા તો હું એ કહેવા માંગુ છું કે તમે વિડીયો માધ્યમથી અમારા જેવા નાના લોકોને આવા વિડીયોથી જે પ્રેરણા આપો છો એ બદલ તમારો આભાર માનું. મારું નામ દેસાઈ અરવિંદભાઈ છે. અચ્છા, તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 28 વર્ષ છે. 28 વર્ષ. ભાઈની? ભાઈની છે 29 વર્ષ. 29 30 વર્ષ. એમનું નામ છે નાગજીભાઈ. નાગજીભાઈ. પેલા આપણે શું કરતા સાહેબ પશુપાલન? પેલા 2017 પહેલા પપ્પા છે ને ખેતી કરતા હતા અને અમારા બંને ભાઈઓને ભણવાનું ચાલુ હતું. અચ્છા, બરોબર. પપ્પાની એ ટાઈમમાં પરિસ્થિતિ થોડીક વીક હતી. અચ્છા, એ ટાઈમમાં. એટલે ધીરે ધીરે ભાઈએ ભણવાનું છોડી મેલ્યું મજબૂરીમાં. પછી હું 10 ભણ્યો. અચ્છા, એટલે 10 ભણ્યો એટલે ભાઈ એ ટાઈમમાં વેપાર કરતો હતો, ભેંસ લાવી વેચતો હતો. પછી ભાઈએ મને પ્રેરણા આપી કે આપણે સારી નસલની ભેંસો લાવીએ, સારું દૂધ ભરાવીએ તો આપણે આપણું ઘર, આપણું જીવન બધું આગળ વધે. રાઈટ. એ માટે થઈને ભાઈએ આવી પ્રેરણા આપી. એ પ્રેરણાથી હું ભાઈ સાથે રહ્યો. ભાઈ સાથે શીખતા મને 4 વર્ષ લાગ્યા. મને કઈ ખબર પડતી નથી પશુમાં. ભાઈ પપ્પા સાથે શીખી ગયેલો હતો. ઓકે. પછી 2025માં મારે ફાર્મ બનાવવાની ઈચ્છા હતી, પણ એક નાનો ભાઈ હતો એ ઓફ થઈ ગયો. અચ્છા, 2025માં. એટલે ભાઈએ કીધું કે 1 વર્ષ પછી બનાવીશું. એટલે ઘરમાં દુઃખદ વાતાવરણ આવી ગયું. ઓકે. એટલે ભાઈએ પછી 2026માં ફાર્મ બનાવ્યું. ઓકે. એટલે એના પછી મેં 16 લાખનું દૂધ ભરાવી ચૂક્યો આ વર્ષે. આ વર્ષે તમારો તબેલો પણ નવો જ છે? નવો જ છે. અને ટાર્ગેટ તમારા પાસે જે ભેંસો છે એ તો બહુ સારા એવા પ્રમાણમાં છે. કેટલી ભેંસો છે ટોટલ? ટોટલ મારી જોડે 20 ભેંસ છે મોટી. ટોટલ તમારી પાસે 20 ભેંસો છે? 20 ભેંસ છે. બધી આ વર્ષે તમે ખરીદી કરી? આ વર્ષે જ મેં. એટલે ઓવર સમજી લો કે વર્ષની અંદર તમે 2 4 આ વર્ષની અંદર અમારી 11 ભેંસની ખરીદી છે. આ વર્ષે 11 ભેંસ? 11 ભેંસની. અચ્છા, અને 100 7 જેવી 8 જેવી તમારા પાસે છે? હતી જ. અચ્છા, એટલે ટોટલ ઓવરઓલ તમે 11 ભેંસો તમે એડ કરી? હા, 11 કરી. એટલે પશુપાલન શરૂઆત જે કહેવાય ને મેન આ વર્ષનું તમારું. હા, 16 લાખનું દૂધ ભરાવી લીધું 16 લાખ પહેલા વર્ષે. હા. અને આ વર્ષનું શું ટાર્ગેટ કીધું તમે? 25 લાખનો ટાર્ગેટ છે મારો. 25 લાખનો ટાર્ગેટ. કેટલું દૂધ આપણે ગઈ સાલ કેટલી ભેંસો દોઈ હતી? ગઈ સાલે મારી જોડે 13 ભેંસ હતી. 13 ભેંસ? 13 એક જ ભેંસ. અચ્છા, અને આ વર્ષે કેટલી જશે દૂધ ઉપર? દૂધ ઉપર આ વર્ષે રહેશે, મહિના પછી વધારે થશે, પણ હાલની જોડે મારી જોડે 10 થી 13 ભેંસ દૂધ આપે છે. એ બાકડી જશે ને બધી? હા, બાકડી જ છે. અચ્છા, મોસ્ટ બધી ગાભણ છે? 3 તાજી છે હાલ મારી જોડે. અચ્છા, 3 ભેંસો તાજી, બાકી મોસ્ટ બધી બાકડ છે. હા, 17 ભેંસ વિવાહ. 17 ભેંસ વિવાહ છે. 17 ભેંસ વિવાહ છે. અચ્છા, હા, ખૂબ સારું કાર્ય છે. અને સમજી લો કે આ બીજા લોકો માટે તમે પ્રેરણારૂપ છો, કારણ કે તમારી 28 30 વર્ષની ઉંમર છે અને 30 આ નાની ઉંમરે સમજી લો કે આ પશુપાલન કરો છો. સમજી લો કે આજના યુગમાં લોકો આમ કે પબ્લિક વધી રહી છે અને બધા માટે દૂધ તો કમ્પલસરી જોવે છે. અત્યારે જે માર્કેટમાં જે દૂધ છે, પેલું તો 15 દિવસે કઈ આપણે ઉડવાની ભેડ ના પડે. રાઈટ. અને આપણું ઘર ચાલે, આપણા છોકરા પરિવાર બધું હચવાય, ઘરનું છોકરા દૂધ પી,
એ બધી રીતે મજા ને આ છે પહેલો તો હું ધન્યવાદ કરવા માંગુ છું ગલબાબાનું, રાઈટ વાત. જેને આપણને આ લાઈન દોરી આપી. એના પાસેનો સાહેબ શંકરભાઈ ચૌધરી, એમને આપણને વિકસિત કર્યા. રાઈટ રાઈટ રાઈટ. એમનો બહુ બહુ ધન્યવાદ કરવા માંગુ છું. સાચી વાત છે. બરોબર કે એમને આવી સારી ડેરી આપી, સારો આપણને ધંધો આપ્યો. અમારી જોડે કઈ નોકરી હતી નહીં, પણ અમારી જમીન આ 2 વર્ષથી જ થવા માંડ્યું છે. કેમ કે મહત્વનું ફાર્મમાંથી જે મેં ખાતર લીધું ને એના પાસે જમીનમાં ફરક આવ્યો છે. ખાતર ખેતરમાં ભાઈ અચ્છા, હા $40 ને હજી 20-30 $40 પડી જ છે. ટોલાના શું ભાવ છે? 2000 થી 2500 રૂપિયા. 2000 થી 25 હોય એટલે 60 થયું ને આ હા, વર્ષે? 60 100 બાર 1,20,000. 1,20,000. એટલે સમજી લો કે ઓવરઓલ 1,30 આસપાસનું તમારું ખાતર, એ તમારી પ્રોફિટ રહ્યો. હા, પ્રોફિટ. અને જે અત્યારે જે આ ગોબર પડ્યું છે કેવી રીતે તમે ઉઠાવો છો? ગોબર છે ને જે આપણે લોલર આવે તેનાથી બધું કઢાવીએ છીએ. અચ્છા, એટલે કેટલા ટાઈમે કઢાવો છો? એ 6 મહિને. 6 મહિને. હા, અને બાકી તમે 6 મહિના પડ્યું જ રાખો છો? 6 મહિને કઢાવી ફરીથી એના ઉપર રેત નાખવામાં આવે છે. એટલે કે શું કે પશુને હવે પોછું રહે, વાચળ ના બગડે, કોઈ તકલીફ ના થાય, અચ્છા એ માટે થઈને હું ખુલ્લું મુકાવું છું. અચ્છા. હજુ મિત્રો સમજી લો કે ફાર્મ એમણે બનાવ્યો છે, સમજી લો કે એક ઢાળવાળો છે, પણ ખાસ વિશેષતા એ છે કે મિત્રો એમણે જે જગ્યા ખુલ્લી મૂકી છે ને, એ જગ્યા જે ખુલ્લી મૂકી છે એનો પ્લસ પોઈન્ટ ઘણો બધો એવો છે. કારણ કે પશુ સમજી લો કે ઘણા બધા એવા પશુપાલક મિત્રો એવું વિચારતા હોય છે કે ભાઈ પશુ આપણે એક ભેગા રાખશે એટલે પશુ વળશે ને, શિંગડા તોડી નાખશે ને, ભાજી નાખશે ને, લડશે ને. કલાક બેસે એમ કરે કરી એક જ એમાં કલાક. એવું છે દિલીપભાઈ કે જો તમે સારી ઓલાદ, સારી નસલ લાવો ને તો એ કઈ કરતી નથી. રાઈટ એમાં આપણને 3 સાઈડ ફાયદો થાય. એક દૂધ સારું મળે છે, રાઈટ એની ઓલાદ જે થાય એ સારી થાય છે. રાઈટ. બીજી કે તમે ખુલ્લી મૂકો તો તમને કોઈ ટેન્શન વગરનું હોય છે. એ જેટલું સારું. પશુ હરે ફરે, એક્સરસાઇઝ થાય, નહીં રહેતી. હા. ફ્રી માઇન્ડ થી રહે. કાલે હું ડીસા યુનિવર્સિટીમાં 8 ભેંસ ભરીને ગયો. પેટમાં દુખાવાનો પ્રોબ્લેમ આ ચોમાસા એવું પકોડા ખાય એટલે અંદર ઈયળ બીજા આ ખુલ્લું મૂક્યું હોય ને આ સાલ એકે ભેંસ બીમાર છે બીમાર થઈને. રાઈટ. બીજો એક ફાયદો દિલીપભાઈ છે વાડાનો કે જે મારી ભેંસો બોધે ખાતી હતી એટલે પેટ છે ને બહુ નીચે આવી જતા હતા, હજમ ના કરી શકતી હતી. પાછળ એ મારી આ વાડો કર્યા પછી એકદમ સરખું ગોળાકાર શંકરભાઈએ 22,000 સબસિડી આપી અમને. 22,000 સબસિડી મને આ તમે બંને ભાઈઓ થોડાક નજીક રહો એટલે એકબીજા તમે વાતો કરો ને તો આ અવાજ કેચઅપ થાય. માઇક એક જ છે એટલે સબસિડી કેટલી આપી? સબસિડી 22,000 શેનામાં આપી? 22,000. આ વાડામાં. આ વાડો જે તમે ડિવાઈડ કર્યું એમાં? એમાં. અચ્છા, 22,000 ટોટલ. શંકરભાઈ ચૌધરી સાહેબે જે સાહેબો મારો ફાર્મની મુલાકાત લેવા મોકલ્યા હતા ને એમને કીધું કે અમે આ દિયોદર તાલુકામાં આટલામાં ફર્યા પણ આ ટાઈપ વાળો કોઈનો નથી. રાઈટ. ફર્સ્ટ નંબર વાળો અમારો આવેલો છે. હવે તમારી પાસે ભેંસુ ટોટલ બન્ની છે, મહેસાણી છે, પ્લસ મુરા છે? હા, બધી છે. અચ્છા, અને મોસ્ટ ઓફ આપણા પાસે મહેસાણી વધારે છે, બન્ની 2 થી 4 જેવી 2 તમારે થી 4 દેખાય જેવી છે. છે. મુરા એકાદ જેવી 1-2 જેવી છે. મુરા છે. હા, અને આપણે જે મહેસાણી જે દૂધ નીકળવાની દ્રષ્ટિએ કેટલા સમય સુધી દૂધ આપે છે? બધી રીતે કમ્ફર્ટેબલ છે? બધી રીતે કમ્ફર્ટેબલ છે. મહેસાણી ભેંસ છે. 8મો મહિનો હાલ ચાલુ છે. હાલ એક ટાઈમ 5 લીટર દૂધ છે. અચ્છા, આપણી ભેંસોમાં મેક્સિમમ સૌથી વધુ દૂધ આપવાનો શું રેકોર્ડ છે? મારી પાસે હાલ આ ભેંસ છે હમ એનો 18 લીટર દૂધ કમ્પ્લીટ હું જાતે દોયેલું છે. 18 લીટર. હા. અચ્છા. પછી એક આ મુરા ભેંસ છે આમને છે એના હાજરમાં છે 18-19 લીટર અચ્છા. હાજરમાં. એક આ ચાંદરી. એક આ ભૂરી છે અને હાલ 15-16 લીટર છે. અચ્છા. 15 આજુબાજુ તો 15-16 ઉપરની ભેંસ છે બધી. અચ્છા, આમાં કેટલું દૂધ છે ભાઈ? માઇક તમારા પાસે છે, તમે જાણકારી આપો કારણ કે ભાઈ બોલશે તે આવાજ નહીં પકડાય. આમાં હાલ 7મો મહિનો રનિંગ છે. બંને ટાઈમ 5 લીટર દૂધ છે. અચ્છા. જ્યારે તાજો વિવાણ હતો ત્યારે મેં 17,500 પ્લસ કાઢેલું છે. અચ્છા. 17,500 પ્લસ કરેલું છે. બરોબર. આ ભેંસમાં આવે આ ભેંસ છે ભાઈએ બહુ ખાવડાથી લીધી હતી. ઓકે. બરોબર. એટલે આ ભેંસ વિવાણે કમ્પ્લીટ 9+ છે ટાઈમનું. Okay. આખા દિવસનું 18. ઓકે. આ ભેંસને બીજું ખાસિયત એવી છે કે ખુલ્લા વાડામાં દોઈ લેવાની. ઓકે. અહીંયા ખુલ્લી ઊભી છે, અબિયાલ દોયું તો દોરાઈ જાય. પ્રોપર ખાવડામાં આવેલી? પ્રોપર ખાવડામાંથી. અચ્છા, શું ભાવ પડી હતી? આ એ ટાઈમે ભાઈએ લીધી તારે 2,03,000 કે 71,000 પડે. 371. હા, 271. 271. 271 એમ ને? અચ્છા, અને આ કેટલા પડી હતી? 2,11 મારી પડી છે. અચ્છા, આ કયા વિસ્તારમાં આવેલી છે? ભાવમાં જ લીધી. વાવમાંથી. આ પ્રોપર વાવમાં લીધેલી. હવે તમે આ જે આટલા જે પૈસા આપ્યા છે બંને નસલમાં, શું તમને આનું કઈ મળતર થાય છે? રિટર્ન કઈ મળે છે એમાં? હા, થાય છે. શું થાય છે? એમાં એવું થાય છે કે ઓનું દૂધ આપણી ભેંસ કરતા વધારે છે. રિયલી કેજો. હા, રિયલી છે. આમાં કોઈ ખોટું નથી. કેપેસિટી વધારે
પછી બીજું છે કે ઓનું બચ્ચું જે આવે એ ઓલાદ સારી આવે. ત્રીજું વસ્તુ છે કે ભેંસ જ્યારે તાર વેચવી હોય તો એનાથી 10,000 વધારે કિંમત આપતી જાય છે. રાઈટ. બરોબર. પછી ત્રીજું કે એટલી ઠંડી ભેંસ આવે છે કોઈ દિવસ બચ્ચું કાઢવાનો પ્રોબ્લેમ રહેતો નથી. આપણી મહેસાણી ભેંસમાં તોય બચ્ચું કાઢવાનો પ્રોબ્લેમ રહે છે ગરમીમાં. આ ભેંસમાં કોઈ પ્રોબ્લેમ જાતનો આવતો નથી. Right. પછી ગરીબીમાં એટલી આવે છે કે બંને સાઈડ જોવા બે આ બચ્ચું હારે આવેલું. આ બચ્ચું એની સાથે આવેલું હતું. અચ્છા. હવે એ બચ્ચું જોવો આપણા બચ્ચા કરતા કેટલું ક્યુટ છે. બંને ફાયદો તો ખરી. રાઈટ. હવે મિત્રો સમજી લો કે આપણી જે ભારતીય દેશી ભેંસો છે, સમજી લો કે બન્ની હોય, મહેસાણી હોય, મુરા હોય, જાફરાબાદી હોય, નીલી રાવી હોય, સુરતી હોય, એક્સપેન્જેડ, સમજી લો કે જે વિસ્તારનો જે સ્થાનીય જે વિસ્તાર છે ને એ મુજબ એ ભેંસો બધી રીતે સુટેબલ છે, કમ્ફર્ટેબલ છે. હા, comfortable. પણ બંને સમજી લો કે બંને એક જંગલમાંથી આવેલી છે, ફ્રી ગ્રેઝિંગ કરવા વાળી. એટલે એની અંદર થોડીક જે ગુણ આવે છે એમાં એવું છે natural. કે દિલીપભાઈ હા. બંને ભેંસ રખાય પણ એને જો ખુલ્લી ના મૂકો ને તો આપણામાં સેટ થતી નથી. રાઈટ વાત છે. એ કેમ કે એ જંગલમાં ખુલ્લી ફરેલી હોય છે. એટલે આપણે અહીંયા ખુલ્લીની જગ્યા હોય તો બંને નસલ જેવી બીજી કોઈ નસલ નથી. રાઈટ વાત છે. બરોબર. અને બાંધીને રાખો તો જે માણસ એક રૂમમાં પૂરીને રાખો ને કેવો અમુ જાય છે એ રીતે ભેંસ અમુ જાય છે. બાકી જેટલો એને પ્રેમ કરો એટલો ઓછો પડે છે. ઓકે. હવે ઓવરઓલ આપણી પાસે કેટલા પશુ છે ઓવરઓલ, નાના મોટા થઈને? નાના મોટા થઈને તો હાલે મારી જોડે 30+ છે. નાના મોટા 30+. હા. એમ. અને આમાં કામ કરવા વાળા કેટલા તમે? કામ કરવાવાળા બંને ભાઈ જ. માણસ નથી કોઈ? કોઈ માણસ રાખતા નથી. જાતે સારો અઢવા. કારણ કે આજે અમે બંને ભાઈની તાકાત છે હાલમાં. અમારી ઉંમર નાની છે એટલે હાલ જે કરવું હોય જાતે કરી દો. જાતે ના કરો તો પશુ રહેતું નથી. રાઈટ. કોકના વિશ્વાસ. માણસ લાવું તો માણસ આપણે આ જાતે ઉભા ના રહો તો દૂધમાં સાંજે ફરક આવે જ. ફરક આવે. હા, એ તો દેખાઈ આવે છે. કારણ કે જે તમે જે ટ્રીટમેન્ટ છે, તમારી જે સેવા છે ને, એ તો હરેક પશુના જે કલર છે ને સેવા જે વજન છે એ મુજબ દેખાઈ આવે છે. એટલે ચારો વાઢવાનો, ચારો વાઢવાનો, કુટ્ટી કરવાની, દોવાનું બધું. એટલે એક પણ માણસ નથી આપણો. એક પણ માણસ નથી મારી જોડે. ભાઈ બંને ભાઈની પત્નીઓ. પત્નીઓ. અચ્છા. એટલે total તમે 4 જીવ, 4 જ જણ. 4 જ જણ. સારું કહેવાય, તમારું કોમ કોઈ સારું કહેવાય. કારણ કે હવે આટલા વિશેક જેવા પશુ સમજી લો કે ફરજિયાત ઘણા બધા એવા પશુપાલક મિત્રો જાતે જ એ કુટુંબ રાખતા મારો હોય એવું ટાર્ગેટ છે દિલીપભાઈ કે આ વર્ષમાં જો અમે 25 લાખનું ટાર્ગેટ કરો તો અમારે પશુ વધારવાની ઈચ્છા છે. તો ભાઈ 2-3 મહિના પછી ખરીદીમાં જવાનો છે તો પછી વધારવાની જરૂર છે હાલ અમારે. અચ્છા. હા. નેક્સ્ટ ટાઈમ તમારો ફાર્મ મોટો કરવાની બહુ ઈચ્છા છે. અચ્છા. તો પછી તમારે સ્ટ્રક્ચર પણ લેવું પડશે વ્યવસ્થિત સારું. જે આ જગ્યા પડીને એમાં વિચાર છે. અચ્છા. તો તબેલો ખેંચી લેવો મોટો. હા. અચ્છા. જો મિત્રો સમજી લો કે હવે એમણે અત્યારે તો લો પ્રાઇસમાં એમ કે એક ઢાળવાળા પતરા નાખ્યા છે, પણ મેન જે સુખ તો આવી રહ્યું છે. હા, સુખ છે, ખુલ્લું છે. જે તમે ખુલ્લા કર્યા પછી કંઈક દૂધનો ફરક જોવા એ મળ્યો જ છે, છે મોટું. કંઈક ફેટનો ફરક જોવા મળ્યો છે, ફરક જોવા મળે. પશુના વિકાસનો પણ ફરક જોવા મળ્યો છે. પછી બીજું થાય છે કે ખુલ્લું પશુ ના મૂકું, લાઈનમાં ઊભું હોય છે પશુ તો જ્યારે ઉનાળાની ગરમી હોય ને ત્યારે પશુનો રંગ બદલાઈ જાય ને લાલ થાય છે. સાચું. એ લાલ થતો નથી વાળો હોય તો. બીજો પ્રશ્ન અમારે અત્યારે ભેંસ ઉઠલા મારતી હતી ને, એ બિલકુલ નથી મારતી. અચ્છા. આ રનિંગ ફરે ને ભેંસ તારની ઉઠલા નહીં. પછી એવો કે મારી જોડે હાલ સારો બુલ પણ છે, સારો ઓલાદનો બુલ પણ છે. એટલે ભેંસ કોઈ એવું મને લાગે કે હિટમાં આવેલી છે તો હું ખુલ્લો મૂકી દઉં છું. અચ્છા. એટલે બુલ ક્યાં રાખો તમે? બુલ અહીંયા જ છે, નાનો છે હજી. એ બુલ હજી નાનો છે, 2 દોત હવે પાડ્યા છે. હાલ 13 ભેંસ એ બુલની મારી જોડે ગાભણ છે. અચ્છા. એટલે બુલ તમે ટેસ્ટિંગ માટે રાખો? ટેસ્ટિંગ માટે જ રાખું. અચ્છા. એટલે કોઈ પશુ હિટમાં આવી ગયું હોય, હા. બાકી હાલમાં તમે અહીંનો ઉપયોગ કરો છો? અહીંનો. બનાસડેરીના ડોઝ હા, વાપરો છો? બનાસ. ભેંસ આવી તો જ બી. તો બાકી નહીં કરવાનું. ઓકે. ને કે ભેંસો એમને અમે લાળી કરે એટલે દૂધ મુકાવા બેકાર જાય. ઉનાળાની ગરમી હોય છે ત્યારે ગાભણ પશુ પણ લાળી કરી શકે છે. રાઈટ વાત. બીજું કે આપણો ખોરાક હાલમાં હલકો છે, કોઈ બીનો ગરમી વાળો છે કે જેવો કે આ મકઈ પાપડી એટલું કેમિકલ આવે છે. રાઈટ. બરોબર. પાપડી હવે પ્યોર આવતી નથી. રાઈટ. હાજી. આ બધું કારણથી આપણું પશુ બગડી શકે છે. તો એક બુલ રાખું છું ટેસ્ટિંગ માટે. પછી કે ના પ્રોપર આવેલી છે તો હું એ આઈ કરાવું છું. અચ્છા. હવે મિત્રો સમજી લો કે હવે તમારી પાસે 18 થી 20 પશુ હોય, એમાં તો કોઈ પશુપાલક મિત્રને કોઈ ખ્યાલ ના રહે ખ્યાલ ના કે પશુ હિટમાં આવ્યું છે. હા. કારણ કે પડતી હોય એટલે હા, ખુલ્લી પડતી હોય. એટલો પાડો હોય એટલે ખબર પડે. હા, એટલે પાડો સમજી લે, એને ફોલો કરી લે, ચેક કરી લે હા. અને પકડી લે ભાઈ કે આ પશુ હિટમાં આવેલું છે. અને આપણે દિવસે સવારમાં વહેલા ઉઠો આજે એ ટાઈમે આપણે આઈડિયા આવી જાય. દિલીપભાઈ એવો જમાનો આવ્યો છે કે તમારી જોડે પૈસા હોય ને તો તમે પાટણ સિટીમાં જાઓ ને તો હોનું મળી શકે છે, પણ ભેંસ નથી મળતી. રાઈટ. સાચું. આજે એવો સમય છે કે પૈસાથી હોનું મળે પણ આ ભણ નહીં, આ કાચું હોનું છે. કાચું હોનું. રાઈટ વાત છે. કાચું. કોને જેટલો પ્રેમ આપો એટલો તમને પ્રેમ એ આપશે.
હાલમાં તો એટલું દૂધ થાય, કેટલી પશુ દૂધ ઉપર કીધા તમે? હાલે મારી જોડે 13 ભેંસો ભેંસ દૂધ ઉપર છે, ના એ જ સુવાળી ભેંસ છે. બે શું આવડે? બીજી બધી આખડી છે તો ઓલમોસ્ટ 60 પ્લસ છું ટાઈમનું. ટાઈમનું 60 પ્લસ એટલે દિવસનું 120. આ 120 અચ્છા, અને ઘરે રાખાય અલગ. અલગ. ઘરે રાખો હા તો ઘરે આખા 10 લીટર ઘરે રહે છે 10 લીટર જેવું ઘરે રહે. સાંજે પહોંચ ને વહેલા. વહેલા. અચ્છા, શું પગાર આવે છે અત્યારે દિવસે રોજનો? હાલ રોજનો હે ને આખા દિવસનો 9,000-9,000 રૂપિયા આવે. 8-9 હજાર. કેટલો એમાં ખર્ચો બરચો કરતો કેટલા ચોખા બચે? ખર્ચો કરે 4,000. 4000 ચોખ્ખા વધે. પછી અમારે ભેંસું યાર દૂધ વચ્ચે એ ટાઈમનો અમારો ટાર્ગેટ એ ટાઈમનો અમે મહિનાનો પગાર કહું છું 2+ થશે. અચ્છા, 2+. હા 2+. ઓકે. મહિનાનો 15 દિવસનો નહીં. અચ્છા, પશુપાલન વિશે શું કહેવા માંગો છો? પશુપાલન 5 પૈસા કમાવા માટે સક્ષમ ખરી? હા સક્ષમ. પશુપાલન મજૂરી કરો તો જાતે મજૂરી કરો. બીજું એવું છે કે ખેતી પશુપાલન હોય ને તો જ થઈ શકશે. રાઈટ. પશુપાલન એક જીવન દોરી છે તમારી. તમારો વ્યવહાર, તમારી ખેતી, તમે યુરિયા વાપરો એના કરતા સોણિયું બહુ ઉત્તમ છે. સાચું. પછી કે દૂધ બહારથી વેચાતું લઈને ખો તો બીમાર થવાનો ચાન્સ છે. રાઈટ. આ ખો તો આમાં કોઈ બીમારી આવતી નથી. નેચરલી. નેચરલી બજારમાં જે ડુપ્લિકેટ જે થેલીઓ વેચે છે, ડુપ્લિકેટ છે એ નથી. ઘોડાનું ઘાસ વાવેલું છે ને એમાં પણ યુરિયા નહીં નાખવાનું. ચરણ છે ને બધું એમાં પાઇપલાઇન ગોઠવી બધું ત્યાં જાય. આમાં ને 2018 વાળું તાનું યુરિયા ખાતર નહીં નાખ્યું. બિલકુલ યુરિયા ખાતર નહીં હજી તમે નેપિયર વાઇસ 2018 નું છે. 18 નું. હું હજી બિલકુલ કોઈ ખાતર નાખ્યું નહીં. અને પ્લસ એમાં એવું છે દિલીપભાઈ કે હું એકલું આ ઘાસ એકલું નથી આપતો. મકાઈ છે, પછી આપણે દેશી બાજરી હવે પકવાડીને ઘરે દાણો લાવે છે, અમે લાવતા નથી. કમ્પ્લીટ પાકી જાય એટલે ભેંસને ખવડાવી દેવાને આખી ઓકે. કૂટી કરીને. એ દોણો કહેવાય છે મહત્વનો. સાચું. એટલે એ એકનું એક ઘાસ આપો તો પણ નકમ જ છે. રાઈટ વાત છે. બરોબર મિત્રો, સમજી લો કે ઓવરઓલ એમની પાસે જે ભેંસો છે ને, ભેંસોના તમે વજન જોઈ શકો છો. અત્યારે મોસ્ટ ઓફ બધી જે ભેંસો છે બાખડ છે, પણ તમે ભેંસોના બાવલા જુઓ, સારી એવી ભેંસો છે. સમજી લો કે મેક્સિમમ શું દૂધ આપવા વાળી છે? દૂધ હાલ 9+ વાળી મારી જોડી છે. 9 થી 9.5. વધુથી વધુ. વધુથી અને વધુ. ઓછામાં ઓછું ઓછામાં ઓછું 5+ તો બધી છે. 5+ બધી. બધી. એટલે સમજી લો કે 5 લીટર પ્લસ ની હા બધી ભેંસો બધી છે. છે. હું સરેરાશ એવરેજ મારું બધાનો તો 7 થી 7.5 નો મારું. 7 થી 7.5. 7 થી 7.5 એવરેજ બધી ભેંસનું. સમજ્યા? એવરેજ એટલે સમજી લો કે જ્યારે બધી પીક ઉપર હોય હા તો એ ત્યારે ટાઈમનો 7 લીટર જેવું હરેક ભેંસનું એવરેજ હરેક કાઢે છે. ભેંસનો હોય છે. આવે આ તે બધું બધું ટોટલ આવી ગયું. હા હવે આગળ શું ફોકસ છે? આગળનો એવો છે અમારો કે આ 20 ભેંસ છે તો બંને ભાઈ થઈ અને 40 ભેંસનો અમારો ટાર્ગેટ છે 2027 માં. અચ્છા. હા આ છેલ્લા વર્ષમાં જ આ વર્ષ પછી. ઓકે. હા 40 ભેંસનો ટાર્ગેટ છે બંને ભાઈનો. બચ્ચા ઉછેર પણ કરો છો? બચ્ચા ઉછેર કરીએ. એમાં એવું છે કે ડેરી કરી અને દિલીપભાઈ બચ્ચું અમુક લોકો ધવરાવતા નથી. રાઈટ. બરોબર. બચ્ચું ધવરાવાનો એકલા ધવરાવતા ફાયદો થતો નથી. એને ચરમની ટીકડા આપવા પડે છે, એની રેખદેખ લાગવી પડે. તો તમારે ત્યાં 1.5 વર્ષે બચ્ચું થઈ જાય. થઈ જાય. રાઈટ. બચ્ચી 1.5 વર્ષે થઈ જાય તો 1.5 લાખની ભેંસ નોખવી બચી જાય છે અને એ ભેંસ થઈ જાય તૈયાર. બેસ્ટ થઈ પછી જાય. અમારા ફાર્મમાં ગઈ સાલ હું જાતે 11 પાડા માજેનો મૂક્યા. હા અચ્છા. આ સાલે 6 પાડા કે ઉભા જ છે. એવું નહીં કે પાડો નહીં મારે. પાડોય નહીં મારવાનું. એ પાપ એ ભગવાને એને અવતાર આપ્યો છે આપણા ઘરે. હાલે પાડા ઉભા જ છે. હારે મારી જોડે પાડ્યા ઉભેલા જ છે. કેરેક્ટર વાઇઝ મુરા એટલે સમજી લો કે ઓવરઓલ એ આવેલી છે રાજસ્થાનમાંથી. જોઈ લો, થોડોક એનો વજન બહુ હેવી છે. એટલે ઓવરઓલ સમજી લો કે ગંગાનગર આસપાસ આવેલી ક્રોસ બ્રીડ છે. અને દૂધમાં કેવી છે ભાઈ? યાર દૂધમાં આજે હાલે 8 આજુબાજુ 8+ છે, અંદર નથી. 8+ આ છે. હા હું આજે છે ને એનું 100 થી 7 લીટર દઉં છું, બીજું બચ્ચું ધવરાવું છું. અચ્છા. હા આ પણ વાવથી લીધેલી છે. અચ્છા. અચ્છા, એટલે જે મોસ્ટ બધી જે ભેંસો તમે લાવી, હા શું કિંમતની મેક્સિમમ શું કિંમત આપે ને મિનિમમ? મેક્સિમમ જો હાલે એવરેજ મૂકું ને એક જ હરખો તો 1.5+ છે બધી મારી. બધી 1.5+. હા 1.5+ છે બધી, એક જ એવરેજ હો. જે આ ભૂરી ભેંસ છે, જ્યાં 3 વેતર એવું થયેલું કે મને એક વેતરમાં બચ્ચું કાઢી નાખેલું. એવો તાવના કારણે કોઈ દિવસ નહીં કાઢે. ભલે 8 મહિનાની ગાભણથી બચ્ચું એ ટાઈમમાં ભેંસી 9 લીટર દૂધ અમારું પ્લસ અમે કોટા ઉપર કરેલું. ઓકે. આજે વિવાહ અને 25મો દિવસ છે તો આજે 8.5+ છે દૂધ. અચ્છા. વાહ હા વાહ. આજે. અને એનું બચ્ચું પણ બતાવો તમને, લોકોને ખબર પડે. આ રહ્યું એનું બચ્ચું દિલીપભાઈ, આ એનું બચ્ચું છે. આ એનું બચ્ચું છે, 25 દિવસનું બચ્ચું છે. વાહ ભાઈ વાહ. જોઈ લ્યો. સેવા સારી તો. પણ એવું નહીં કે એકલા દૂધનો મોહ રાખે, એવું નથી. સાથે સાથે પશુપાલનમાં ઉછેર પણ કરીએ છીએ. સરસ.
લો સાહેબ, ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો અને જે તમારું સપનું છે અને જે તમારું જે આગળનું જે ફોકસ છે એ તમારું ઉપરવાળો પૂરું કરે એવી મને આશા છે. આ વિડીયોનું આપણે અહીંયા સમાપન કરીએ. થેન્ક યુ દિલીપભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. ખૂબ જય શ્રી ધન્યવાદ. ગોપાલ. આભાર.